નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેતરપિંડીના ગુનામાં સડોવાયેલ બે ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી વડોદરા શહેર પોલીસ। વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફરેન્ડ, નાણાં ધીરદાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આ ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનામાં સડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે શહેરમાં શાંતિ, ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેર ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈપણ અનિચ્છનીય બનાવ ન માટે તે માટે તમામ હકીકત ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી, તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ નાઓની સૂચના હોય જે આધારે પ્રથમ બનાવમાં ફરિયાદી શ્રી નાઓને આરોપીને સાગરીતો સાથે મળી ઓટો રિક્ષામાં ફરિયાદી બહેનને તરસાલી વિજયનગર સોસાયટીના ગાર્ડન બહારથી પેસેન્જર તરીકે બેસાડી ફરિયાદી બહેનને વાતોમાં ભોળાવી આરોપી પાસેના કટર વડે ફરિયાદી બહેનને ગળામાં પહેરેલ સોનાની ચેન કિંમત ₹35,000ની કાપી અને કાઢી લઈ ફરિયાદી બહેનને રિક્ષામાંથી નીચે ઉતારી આરોપી સાગરીત સાથે સોનાની ચેન લઈ નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ગુનો નંબર 1196-16-240-704-2024 કલમ 318-4-54 BNS મુજબનો ગુનો રજીસ્ટર થયેલ। બીજા બનાવમાં આરોપી સાગરીતો સાથે મળી ઓટો રિક્ષામાં ફરી ફરિયાદી શ્રી નાઓને તરસાલી દુધેશ્વર પાર્ક સોસાયટી નાકેથી પેસેન્જર તરીકે બેસાડી આરોપી પોતાની પાસેના કટર વડે ફરિયાદી બહેનના ગળામાં પહેરેલ સોનાની ચેન કિંમત ₹30,000ની કાપી અને સોનાની ચેન કાઢી લઈ ફરિયાદી બહેને રિક્ષામાંથી નીચે ઉતારી આરોપી સાગરીત સાથે રિક્ષા સાથે નાસી જઈ ગયા અને ગુનો કરેલ હોય જે બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ગુનો નંબર 1196-16-24-760-2024 કલમ 318-4-54 BNS મુજબનો ગુનો રજીસ્ટર કરેલ। સદર ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપીઓ જામીન ઉપર મુક્ત થતા સદર આરોપીએ ભેગા મળી ગુંડા ટોળકી બનાવેલ છે અને ભેગા મળી પ્રથમથી જ ઓટો રિક્ષામાં પેસેન્જર સ્વાંગમાં બેસી અલગ અલગ શહેરોમાં ઓટો રિક્ષા લઈ અને નાગરિકોને તેમજ એકલ દોકલ મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી પેસેન્જરોના દાગીના કાઢી લેવાના કૃત્યો અવારનવાર કરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાંધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર આચરે છે। આમ આરોપીઓ અવારનવાર મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી તેમની વાતોમાં લઈ તેમના દાગીનાઓ કાઢી લઈ આ મેળવેલ દાગીનાઓ આર્થિક ફાયદા સારું બજારમાં ન જીવી કિંમતે વેચી નાખે છે। આરોપી આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો હાજરી માત્રથી પોતાના જાનમાલ મિલકતની અસલામતી અનુભવે છે। આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ નાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજાવણી કરી પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ તથા સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા સારું મોકલી આપેલ છે।